વેલકમ ટુ કૃષ્ણા કુકિંગ। મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આજે આપણે ઘઉંનો લોટ 1 વાટકી લીધો છે, 2 ચમચી ચણાનો લોટ લીધો છે અને અડધી વાટકી રવો લીધો છે। એમાં જે આપણે સલાડ બપોરે જે જમવામાં લે છે એ સુધારેલું છે એ લીધું છે અને બપોરનું વધેલું શાક લીધું છે। જ્યારે મહેમાન આવે ત્યારે આપણે સલાડ ને શાક ને અમુક વસ્તુ વધતી હોય એનો આપણે પાછો ઉપયોગ કરી અને આ કરી શકીએ એ રીતે છે। એમાં મેં દરેલું જીરું શેકેલું છે એ નાખેલું છે અને સાફ સફાઈ ભેગી કરતા જશો એટલે સરસ આપણે ચોખ્ખાઈ દેખાય અને જોવાની પણ મજા આવે। એમાં હળદર પાવડર, મીઠું સ્વાદ અનુસાર અને લાલ મરચું પાવડર। બાકી એમાં સલાડમાં કાકડી, કોબી, ટમેટું અને કાચી કેરી લીધેલી હતી અને બાકીનું આપણે ઉપરથી બીજું જે નહોતું એમાં ડુંગળી અને આપણે 2 ચમચી નાખેલું છે ડુંગળી લીધેલી હતી, ધાણા સુધારેલા અને મરચું મોરું એવું લીધેલું હતું, આદુની કટકી એ બધું નાખી અને આ રીતે આપણે પ્રેસ કરતા જશું અને હળવા હાથે પહેલાં મિક્સ કરી લેશું અને જોશે એ રીતે પાણી નાખશું। પાણીમાં 1 વાટકી અને ઉપર 2 થી 3 ચમચી જેટલું જોયું છે, તો જેટલું જોઈએ એ પ્રમાણે આપણે લેશું। વધારે એકદમ ઢીલું પણ નહીં રાખી, એકદમ ઘાટું પણ નહીં રાખી। સરસ આપણે પીઝા કઈ કે પરોઠું કે શું તમે નામ આપો છો એ મને કમેન્ટ કરજો અને તમે આ રીતે બનાવો છો કે નહીં તે પણ કમેન્ટ કરજો। મારે તો મેં બનાવતા હોય ત્યારે આ રીતે સલાડ ને શાક ને એવું વધતું હોય તો એને નાખી દેવું પણ ન ગમે અને રાતે પાછું જમવામાં પણ ન કોઈને ખાવું હોય તો આ રીતે બનાવું છું। તો તમે કમેન્ટ કરજો આ રીતે તમને કેવી આ રેસીપી લાગી અને થોડીક યુનિક પણ છે, તો એ રીતે બનાવીને ટ્રાય કરો। 1 વાટકો અને ઉપરથી થોડુંક એવું જોયું છે, પછી થોડુંક એવો મેં રવો નાખી અને 10 મિનિટ ઢાંકી અને રાખી દીધેલો હતો। રવો અને હારે નાખી દો તો પણ ચાલે, મેં પાછળથી નાખેલો હતો એટલે રાખવું પડ્યું છે। તો એ 10 મિનિટ રાખી અને બાકીનું આપણે બીજી તૈયારી કરી લઈશું। જે આપણે કઢાઈ પેન જેમાં કરો નોનસ્ટિકમાં લેશો તો કરશો તો સરસ એકદમ પલટવાની મજા આવશે। તો એ રીતે નોનસ્ટિક હોય તો વધારે સારું, ન હોય તો તવી ઉપર પણ ચાલે, એમાં તેલનો ઉપયોગ વધારે થાય છે। આ રીતે જો આટલું બેટર આપણે રાખવાનું છે અને થોડુંક એમાં રવો નાખી દઈશું એટલે 1 વાટકી ઉપર થોડું એવું જોયું છે, 2-3 ચમચી વધારે નથી જોયું। તો મિક્સ કરી અને આમાં સોડા કે બીજું કંઈ નાખવાનું નથી, અડધી વાટકી જેટલો રવો નાખેલો છે એને મિક્સ કરી અને 10 મિનિટ રાખી દીધેલું હતું। અને તેલ લગાવો તો ભલે, ન લગાવો તો નોનસ્ટિક હોય તો આ રીતે સીધું આપણે પુડલાની જેમ હળવાટે ફેલાવી દેવાનું છે અને ઢાંકી દેવાનું છે અને પછી 5 મિનિટ થાય એટલે આ પડામાં એમને એકદમ ચોખ્ખું દેખાશે। તો પછી આપણે એને પલટાવતા રહીશું, 2-3 વખત પલટાવશું અને સરસ શેકાઈ જાય પછી તમારે તેલ નાખવું હોય તો ભલે, ન નાખો તો એવું જ સરસ થાય છે। અને સોડા કે કોઈ જાતનું ઈનો કે નાખવાની પણ જરૂર નથી। આ વેસ્ટમાંથી બેસ્ટ એવું આપણું સરસ રેસીપી છે, તો તમને કેવી લાગે છે તે કમેન્ટ કરજો। મને તો આ બાળકોને અને બધાને બહુ જ સરસ લાગે છે। તો અમે આવું બનાવી તો તમને ભાવે કે નહીં તે કમેન્ટ કરજો। તો એક તાવીથેથી ના ફેલાય તો બીજો ચમચાને કે ગમે એને વડે લઈ લેવું, નોનસ્ટિક હશે એટલે ખસવાનું કરશે અને તવી હશે તો કદાચ ન પણ ખીસકે તો તવીથેથી પણ પલટાવી લેવું। આ રીતે સરસ આમ ચેન્જ થાય તે પછી આ રીતે હળવા હાથે આપણે ફરતી કોરાથી લઈ લેવું। એક હાથે 1 ચમચી તાવીથેથી ના વળી લેવાય તો એક સાથે એક બાજુ તાવીથો અને એક બાજુ ચમચો બંને વડે પલટાવશું તો સરસ એનો શેપ પણ નહીં વિખાય અને આસાનીથી પલટી પણ જશે। હા, એમનેમ પણ પલટી જાય છે, પણ આ થોડુંક ખિસકી જાય તો આ રીતે કરી અને પાછું ઢાંકી દેવાનું। આવી રીતે 2 થી 3 વખત કરો છો એટલે સરસ શેકાઈ જશે। તો સલાડમાં કાકડી અને કોબીને બધું આપણે મોટું સુધારેલું હોય છે, તો તમારે ક્રશ કરી અને તો નાખો તો પણ ચાલે અને જે સલાડમાં પાણીનો ભાગ હોય તો એ પણ નાખો તો હાલે। તો પછી એની ઉપર આપણે પાણી અને મસાલા તમારી રીતે તમારે યુઝ કરવાનું। મેં પાણી કાઢી લીધેલું હતું અને મીઠું મારા સ્વાદ અનુસાર નાખેલું, ચેક કરી અને નાખવાનું। અને આમાં મેં મોટી રાખ્યું છે એટલે શેપમાં થોડુંક નાનું મોટું ઊંચા નીચું થાય છે, પણ તમે જે ક્રશ કરીને નાખશો તો એકદમ સરસ આપણે પુડલા જેવું સરસ શેપ એકદમ આવશે એક સરખો। તો આ રીતે આમ પલટવાનું, સામે ગમે એનો સપોર્ટ લઈ લેવાનો તો સરસ પલટશે, તૂટશે પણ નહીં।
અને નોનસ્ટિકમાં લેશો કરશો તો તેલનો પણ ઉપયોગ ઓછો કરીશું. તો આ રીતે તમે કરી અને ટ્રાય કરજો કેવી રેસીપી લાગે છે. અને આ ફેંકી દેવાનું મન ન થાય, હાલતા આપણે આ રીતે સલાડ તો જ્યારે હોય ત્યારે વધતું જ હોય છે. અને બાળકો એમ દઈએ તો ખાતા પણ નથી હોતા, અમુક ખાતા હોય છે, અમુક નથી ખાતા. તો મારા બાળકો નથી ખાતા તો હું આ રીતે જે સલાડ આપણે કોબી, કાકડી, ટમેટું, બીટ જે નાખવું એ નાખી શકો તમે. બાફેલા મકાઈના દાણા પણ નાખી શકો. મારી પાસે હતું એમાં નાખી અને મેં આ રીતે બનાવેલી, તો બધાને સરસ મજા આવે. બનાવીને આપું છું તો તમે પણ ટ્રાય કરજો. આ રીતે આપણે નાના અને મોટા બંને સાઇઝના કરી શકો. મેં મિની સાઇઝના કર્યા છે. અને આ બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો. અલગ રેસીપી લાગે અને ટેસ્ટી પણ લાગે, તો ખાવાની પણ ના નથી પાડતા. તમે પીઝા કહીને પણ આપી શકો છો. આ રીતે પછી એકવાર થોડી વાર રાખી અને ઢાંકીને પછી તેલ લગાવીને પાછું ઢાંકી દેવાનું અને પાછું પલટી લેવાનું. તો આ રીતે બનાવાય. આમાં મોટી શેપમાં પણ બનાવો ઘરે ખાવા હોય તો. અને બાળકોમાં લંચ બોક્સમાં આપવા હોય તો મિની પીઝા પુડલાની જેમ નાના નાના પણ આપશો તો સરસ લાગશે. આની હારે દહીં, કેચઅપ, ચટણી ગમે તે ખાઈ શકો છો. એમને સરસ ટેસ્ટી જ થાય છે. તો આ રીતે આપણે બધા તૈયાર કરી લેશું. નાની મોટી સાઇઝના જે તમને યોગ્ય લાગે તે કરી શકો છો. તો આ રીતે થોડું જાડું પાતળું હોય તો થોડું પાણી નાખી લેવાનું, નકર મીડિયમ સાઇઝ જ રાખવાની. આપણે પુડલા કરીએ એટલું જાડું રાખવાનું. અને પાતળું કરશો તો થોડું વધારે ફેલાશે અને પલટવામાં થોડું હાર્ડ થશે. તો આ રીતે સેજ ઘાટું રાખશો એટલે તોય પણ ચડી જશે. મીડિયમ જ આંચ રાખવાની, ફૂલ નથી રાખવાની, નકર દાજી જશે અને કાચું રહેશે. સલાડનો પાક છે તો એટલે આ રીતે સરસ. આ નવી રેસીપી તમને કેવી લાગી તે કમેન્ટ કરજો જરૂરથી. તો જોઈ શકો છો એકદમ સરસ, ટેસ્ટી અને હેલ્ધી અને યુનિક આ રેસીપી આપણી છે. આમાં તમે ચોખાનો લોટ નાખીને પણ કરી શકો છો. ગમે તે રાગીનો લોટ નાખીને, ઘઉંનો લોટની જગ્યાએ રાગીનો, ચોખાનો ગમે તેનો યુઝ કરી શકો છો. પણ એ મારી પાસે અત્યારે હાલમાં નહોતું એટલે એના માટે મેં એની જગ્યાએ ઘઉંનો લોટ આપણે લીધો છે. ભાખરીનો પણ લઈ શકો તો રવાનું પ્રમાણ ઓછું રાખવાનું, નકર હાર્ડ થશે. એ અંદાજે આપણી રીતે કરી લેવાનું છે. તો આ પૌષ્ટિક સરસ આપણો નાસ્તો એકદમ યુનિક તૈયાર છે ગરમા ગરમ. તો કોને આ રીતે રેસીપી ગમી અને કેને આવી રીતે ભાવે છે, બનાવીને કોણ કરે છે તે પણ જણાવજો. જો સરસ એકદમ આપણી થઈ ગઈ છે. ઉલટ સુલટ કરી લેવાનું. જે ન હોય તો પ્રેસ કરીને પણ આપણે શેકી લેશું. પ્રેસ કરવાનું કારણ એ છે, મેં મોટા ટુકડા કરેલા હતા ને ક્રશ કરેલા નહોતા, આપણે જે સલાડમાં ખાય છે એ જ હતા. એના માટે થોડા નાના મોટા ટુકડા હોય છે તો થોડું ઊંચી નીચી જગ્યા હોય છે તો કદાચ કાચું પણ રહી શકે. તો આ રીતે પ્રેસ કરીને કરશો એટલે સરસ થઈ જશે. અને ગોલ્ડન બ્રાઉન થવા દેવાના. સેજ કડક ભાવતા હોય તો થોડી વાર રહેવા દેવાનું. કડક એ પણ ખાઈ શકો છો. તો આને તમે શું નામ આપો છો તે પણ કમેન્ટ કરજો. આ રીતે આ થોડાક મોટો બનાવવાનો છે સાઇઝમાં. ને આને પણ આસાનીથી આપણે પલટી શકીએ છીએ. થોડીક કેરફુલ કરવાનું તો સરસ થશે. આ રીતે આપણે નાના પણ બાળકો માટે બનાવશું અને આપણા માટે મોટા. તો સરસ એવા ટેસ્ટી પીઝા, પુડલા જે કહો તે ચાલો જમવા બધા. આ રીતે મોટું શેપમાં પણ કરેલું છે, જોઈ શકો છો તમે. એની કલર ચેન્જ થાય પછી આ રીતે બધા તૈયાર કરી લીધા છે.